भारतीय जनता पार्टी मोरबी जिला द्वारा आयोजित कच्छ लोकसभा बैठकनी जाहिर सभामां आपणी सौनी साथे मंच पर उपस्थित राज्यसभाना सांसद श्री केसरीदेवसिंह झाला, मारा साथी धारासभ्य श्री कांतिभाई अमृतिया, श्री दुर्लभजीभाई देथरिया, श्री जीतुभाई सोमाणी, जिला पंचायतना प्रमुख श्रीमती हंसाबेन पारगी, जिल्लाना प्रमुख श्री रणछोड़भाई दलवाड़ी, लोकसभाना प्रभारी श्री कमलेशभाई मीराणी, शहरना प्रमुख श्री लाखाभाई जारिया, तालुका प्रमुख श्री अरविंदभाई वासजड़िया, महामंत्री श्री के.एस. अमृतिया, जेठाभाई मिथात्रा, श्री नरेन्द्र सिंह झाला, सामाजिक आगेवान श्री गोविंदभाई वरमोरा, श्रमिक एसोसिएशन प्रमुख श्री महेशभाई कुंडारिया, एसोसिएशन आगेवान श्री हरेशभाई, श्री विनोदभाई, श्री किरीटभाई, श्री नीलेशभाई जेतपरिया, मंचस्थ सौ महानुभावों, चूंटायेला जनप्रतिनिधि तथा संगठनना पदाधिकारी, विशाल संख्या में उपस्थित सौ नागरिक भाईओ बहनों, प्रेस मीडियाना मित्रों, सौने मारा नमस्कार। जय श्री राम। गर्मी त्या लागे जेवुं नहीं, अहींया बी छे जेटली तमने जे आप्युं छे એટલું અહીંયા આપ્યું છે। પણ હવે આ ઇલેક્શન લોકસભાનું ને એમાં તમે બધાએ ઘણું બધું સાંભળ્યું હશે કે આ પહેલી મીટિંગ નથી, હવે આ તો અંત તરફ જવા આવ્યા છે, જે મતદાન સુધીના આવી ગયા છે। પણ લોકસભાના ઇલેક્શન અને લોકસભાના ઇલેક્શન વખતે આટલી બધી ક્લેરિટી સાથેનું જો કોઈ ઇલેક્શન હોય તો આ 2024નું ઇલેક્શન છે કે આ વખતે બધાના મગજમાં એક ક્લેરિટી છે, જન જનનો અવાજ છે કે માન્ય નરેન્દ્રભાઈને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છે અને કેટલા પાર સાથે 400 પાર સાથે બનાવવા છે। આ એક જન જનનો અવાજ છે, એટલે એકદમ ક્લેરિટી સાથે પહેલી વખત બધાયનું મતદાન કમળને આપવાનું છે। કેટલાય વર્ષો પછી આવા ઇલેક્શન આવ્યા છે। 10 જ વર્ષમાં માન્ય નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિ અને વિકાસ કેવો હોય, કેવી રીતે હોય એ માન્ય નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને બતાડ્યું છે। કેટલા બધા કામો જે આપણી નજર સામે હોય, એ આપણને જોઈ શકાય, આપણે જોઈ શકીએ, દેખી શકીએ એવા કામો 10 જ વર્ષમાં માન્ય નરેન્દ્રભાઈએ કર્યા। પહેલા તમને ઉદાહરણ આપું કે ભાઈ આજે વિકાસના કામો હોય, વિકાસના કામો કરવા માટે ફાઇનાન્શિયલ મજબૂતાઈ પણ એટલી હોવી જોઈએ। અત્યારે તમને બે વસ્તુ કહું કે પહેલા દેશનું બજેટ અને દેશનું બજેટ 7.94 લાખ કરોડ હતું। આજે એ બજેટ 6 ગણા વધારા સાથે 47.65 લાખ કરોડ રૂપિયા। આ બજેટની તમને વાત કરી। હવે એની સાથે સાથે કામો કેવા થયા છે તો કામો તમે જુઓ તો પહેલા જે મોટા શહેરો છે એ મોટા શહેરોમાં 5 શહેરોમાં મેટ્રો ટ્રેન હતી, 5 જ શહેરોમાં। કેટલા વર્ષના શાસનમાં? 65 વર્ષના શાસનમાં। અને આ 10 જ વર્ષમાં બીજા 21 શહેરોમાં મેટ્રો ટ્રેન આવી છે। वंदे भारत ट्रेन सेमी हाई स्पीड, આપણે ફોરેન ફરવા જવાની જરૂર રહે નહીં। મને ઘણા એવા મળ્યા છે કે ખાલી ટ્રેનમાં બેસવા માટે મુસાફરી કરી છે લોકોએ। એટલી સારી ટ્રેન મેડ ઇન ઇન્ડિયા વંદે ભારત ટ્રેન બનાવી છે આપણે, અને એ 100 થી વધારે ટ્રેન અત્યારે કાર્યરત છે અને લગભગ આ નવા વર્ષમાં બેસાડશો એટલે 400 જેવી આ ટ્રેનો દોડતી થઈ જશે। हाई स्पीड
અમદાવાદથી બોમ્બે એનું કામ એ સારું છે. મેડિકલ કોલેજો સેવા આપણે કરવાની હોય તો સુશાસન આપવું પડે. આ બંને સાથે પેરેલલ. ઘણી વખતે આપણને એમ થાય કે ભાઈ ગુજરાતની વાત કરીએ આપણે તો ગુજરાતમાં પણ મેડિકલ જે સીટો હતી વિદ્યાર્થીઓની એ 1375 સીટો હતી. દર વર્ષે 1375 ડોક્ટરો થાય. આજે આપણે 40 મેડિકલ કોલેજ સાથે 7000 સીટો છે. 7000 સીટો છે ગુજરાત. અને તો જ આજે ગામે ગામ જિલ્લે જિલ્લે જે મેડિકલ સેન્ટરો છે એની અંદર ડોક્ટરો મળે છે. અને હજુય ક્યાંક નાની મોટી તકલીફ છે કે બૂમ છે એ આ 2-3 વર્ષ પછી જોજો કોઈ જગ્યાએ ડોક્ટરની બૂમ નહીં હોય. એક જોઈતા હશે 2 હાજર હશે. આ વ્યવસ્થા માન્ય નરેન્દ્રભાઈએ કરી છે. અને કેન્દ્રમાં પણ એવું છે. કેન્દ્રમાં પણ આજે 2014 સુધી 387 જ ખાલી મેડિકલ કોલેજો હતી. એની અંદર 10 જ વર્ષમાં બીજી 319 મેડિકલ કોલેજો ઉમેરી અને આજે 706 મેડિકલ કોલેજો છે. એની સાથે મેડિકલ સીટો MBBSની 51,348 મેડિકલ સીટો હતી. આજે 1 લાખ એટલે ડબલ જેટલી સીટો 1,01,143 થઈ છે 2023 સુધીમાં. પાસપોર્ટ અહીંયા તો બધા ફોરેન વાળા બહુ જવા વાળા હશે ને. પાસપોર્ટ કેન્દ્રો 2014 સુધી ખાલી 77 હતા. આજે 525 સેન્ટરો છે. 525. આ દરેક વ્યવસ્થા એક બીજો એક દાખલો હું તમને યાદ કરાવું કે આપણું જે રેલવે લાઈન છે એ રેલવે લાઈનનું ઇલેક્ટ્રિફિકેશન 1947 થી 2014 સુધી 21,000 કિલોમીટર થયું. કેટલા? 21,000 કિલોમીટર થયું. અને આ 2014 થી 2024 સુધી આંકડો ધ્યાન રાખજો બધા. 2014 થી 2024 સુધી 61,000 કિલોમીટર થયું છે. 61,000 કિલોમીટર. આ રીતે સ્કેલ પણ એટલો હોય, સ્પીડ પણ એટલી હોય, ક્વોલિટી પણ એટલી હોય. એ રીતે માન્ય નરેન્દ્રભાઈએ આખા દેશમાં દરેકે દરેક સેક્ટરમાં ખૂબ મોટા બદલાવ સાથે આપણો દેશ આજે આગળ વધી રહ્યો છે. આપણે તો 2024માં માન્ય નરેન્દ્રભાઈની એક જ ગેરંટી હવે એવી છે કે જે ચાલે છે. એક જ ગેરંટી. 2 વાત તમને ગેરંટીની કરું કે આપણી પાસે દરેકે દરેક કાગળ હોય, પેપરો હોય, છતાં પણ બેંક વાળા આપણને થકવાડી દેતા હોય છે. તો જ્યારે જેની પાસે એક કાગળ ના હોય અને છતાંય બેંકમાંથી પૈસા લેવા હોય તો એ લોકોનું શું થાય? માન્ય નરેન્દ્રભાઈએ જાતે પોતે ગેરંટર બની અને આ નાના યુવાનોને, મહિલાઓને મુદ્રા યોજના થકી 30 લાખ કરોડ રૂપિયાની લોન આપી છે. 30 લાખ કરોડ રૂપિયા. અને PM સ્વનિધિ યોજના ખબર હશે આપને કે નાના નાના ફેરિયાઓને PM સ્વનિધિ યોજનામાં પણ ગેરંટર ફક્ત અને ફક્ત નરેન્દ્રભાઈ. 10,000 રૂપિયાની લોન, 10,000 ની ભરી દો એટલે 20,000, 20,000 ની ભરી દો એટલે 50,000 રૂપિયાની લોન. આ માન્ય નરેન્દ્રભાઈએ. અને આ જે યોગાથી આયુષ્યમાનની જે હમણાં વાત કરતા હતા ને આપણા સાંસદશ્રી, કેટલી મોટી યોજના છે. દેશ નહીં દુનિયામાં કોઈ આ યોજના આવી બનાવી નથી. અત્યારે બધા વાતો જે કરવી હોય કરે. કોઈને વિચાર નાના માણસનો આવ્યો નથી. માન્ય નરેન્દ્રભાઈ એક એવું વ્યક્તિત્વ છે આપણા પાસે, એવું નેતૃત્વ છે આપણી પાસે કે જેણે નાનામાં નાના માણસનો વિચાર કરી અને દરેકે દરેક સરકારી યોજનાઓ બનાવી છે. આ યોગાથી આયુષ્યમાન સુધીની યોજના એટલે આપણે શા માટે કોઈને કહીએ કે તમે કોઈ બીમાર પડો ને આનો લાભ લો? કોઈને બીમાર નથી થવું. કોઈને બીમાર ના થવું હોય તો યોગા કરો. છતાં યોગા નથી કરી શકતા અને છતાંય જો બીમારી આવી તો આયુષ્યમાન કાર્ડ છે તમારી પાસે, એમાં તમે સરકારી હોસ્પિટલ જ નહીં પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ
તમે સારવાર કરાવી શકો છો. 5 લાખ સુધીની 1 રૂપિયાનો ખર્ચો. અને ગુજરાત સરકાર છે એમાં બીજા 5 લાખ ઉમેર્યા, 10 લાખ સુધીનો ખર્ચો નહીં, 10 લાખ સુધીનો. આ કેટલી મોટી યોજના છે. આજે નાના માણસોને 3-4 લાખ રૂપિયાનો ખર્ચો આવે ને, આખી જિંદગી વ્યાજમાં જાય, મૂડી તો ભરી જ ના શકે. આજે કાર્ડ ગજવામાં હોવાથી શાંતિથી સૂઈ શકે છે. આપણે કોઈ બીમાર ના થાય એવું જ ઈચ્છીએ છીએ, પણ છતાંય કાર્ડ હોય ને એને નિરાંત હોય કે ભાઈ શાંતિથી સૂઈ જઈ શકે. કેટલી મોટી યોજનાઓ, દરેકે દરેક યોજનાઓ. આપણે 10 વર્ષમાં જે કામ તો થયા જ છે, એની સાથે સાથે આવતા 25 વર્ષમાં આપણે અમૃતકાળમાં આપણે આપણો દેશ વિકસિત ભારત બનાવવું છે. તો વિકસિત ભારત માટે પણ આજથી વિકસિત ગુજરાત તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ગ્રીન એનર્જી માટે આપણો દેશ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે. સૌથી વધારે ગ્રીન એનર્જીમાં જો કામ થયું હોય તો આપણા દેશમાં થયું છે. ખૂબ સારું કામ થયું છે અને એમાંય ગુજરાત ગ્રીન એનર્જીમાં ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે. જીએસટીની આવક તમે છાપામાં વાંચતા હશો, અત્યાર સુધીમાં એપ્રિલ મહિનામાં ફક્ત 2.10 લાખ કરોડ અત્યાર સુધીની હાઈએસ્ટ આવક જીએસટીની થઈ છે. 2.10 લાખ કરોડ આખા વર્ષમાં 12.4% વધારા સાથે. આ જીએસટી વેપારી કોઈ એમને ભરે? તમને લાગે છે કે એમને પોતાના આવક ના થાય ત્યાં સુધી કોઈ ભરે? પણ આ તમે જુઓ, બધાને હવે ટેક્સ ભરી દેશમાં પણ એવા કામો થયા છે અને દેશમાં પણ વિકાસના કામો થાય છે. એટલે આજે દરેક જણ એની અંદર સહયોગ આપવા માંગે. દેશ પ્રેમ સાથે, રાષ્ટ્ર પ્રથમ સાથે કોઈ જો પાર્ટી આગળ વધતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. એટલે દરેક જણ આપણે 7મી તારીખે વિનોદભાઈ અને જે વિસ્તારમાં જે આપણા ઉમેદવાર લાગતા હોય એ બધા જ ઉમેદવારને એક સીટ તો આપણે બધાએ ભેગા થઈને માન્ય નરેન્દ્રભાઈને મોકલી દીધી છે ગુજરાતમાંથી. આપણે બીજી 25 સીટો સૌથી વધારે લીડ સાથે આપણે નરેન્દ્રભાઈને મોકલીએ. ભારતીય જનતા પાર્ટીને 7મી તારીખે ખૂબ મોટી સંખ્યામાં સૌ, આ ગરબી તો છે જ, પણ એક દિવસે વોટ આપવો જરૂરી છે. આપણે બધાએ એમાં સહભાગી થવાનું છે. આપણે રાષ્ટ્ર માટે શું કરી શકીએ? તો રાષ્ટ્ર માટે મતદાન તો કરી જ શકીએ. અને 7મી તારીખે આપણે સૌ મતદાન કરી અને માન્ય નરેન્દ્રભાઈને જે રીતે આજે જનજનનો અવાજ છે 400 પાર સાથે બેસાડીએ, ત્રીજી વખત વડાપ્રધાન બનાવીએ. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.